નમસ્કાર બાળકો, વિડિયો લેક્ચરમાં તમારા બધાનું ફરી સ્વાગત છે। તો આપણે આજે યુનિટ 2 સ્ટેપ બાય સ્ટેપ તે શીખવાનું છે। તો તેમાં જુઓ એક્ટિવિટી 1। તો તમારી ચોપડીના પેજ નંબર 15 ઉપર આપેલી છે। લિસન એન્ડ એક્ટ, વર્ક ઇન ગ્રુપ। સાંભળો અને સૂચના પ્રમાણે ગ્રુપમાં કરવાનું છે, બરાબર? તો ગ્રુપમાં તો કદાચ અત્યારે પોસિબલ નથી, તો તમે ઘરે પણ હું જે રીતે તમને કહું તેમ કરતા જાઓ તો પણ ચાલશે। પહેલા શું કરવાનું છે જુઓ, ટેક અ સ્ક્વેર શીટ ઓફ પેપર। પહેલા તમારે એક ચોરસ કાગળ લેવાનું છે, બરાબર? પેપરની શીટ એટલે કે કાગળ એક ચોરસ લેવાનું છે। ફોલ્ડ ઇટ અલોંગ ધ મિડલ હોરિઝોન્ટલી એટલે કે તેને ફોલ્ડ એટલે કે વાળવું, બરાબર? ફોલ્ડ એટલે વાળવું, મિડલ એટલે કે વચ્ચેથી, ને હોરિઝોન્ટલી એટલે આડું। હવે આ કાગળને તમે વચ્ચેથી આડું વાળો। જો પહેલું સ્ટેપ જુઓ એ પ્રમાણે। હવે then fold it again vertically as shown કે બતાવ્યા પ્રમાણે પછી ઊભું કાગળ ઊભો વાળો, બરાબર? આ કાગળ છે તેને બતાવ્યા પ્રમાણે ઊભો વાળો। ત્યારબાદ now you get a folded square। હવે તમને વાળેલો ચોરસ મળશે। તમે બે સાઈડથી વાળ્યું એટલે તમને હવે વાળેલો ચોરસ મળશે। ત્યારબાદ now fold one of the flap backward એટલે બેકવર્ડ એટલે કે પાછળ તરફથી એક ભાગ વાળવાનો છે, બરાબર? હવે જો સ્ટેપ ત્રીજું જુઓ, એ રીતે તમને મળ્યો છે એમાંથી પાછળ તરફથી એક ભાગ વાળવાનો છે। ત્યારબાદ fold in remaining 3 flaps as shown। હવે બતાવ્યા પ્રમાણે બાકીના ભાગ પણ વાળો તો તમને સ્ટેપ 4 જુઓ એ મુજબનો આકાર મળશે। Now you get a triangle એટલે કે તમને ત્રિકોણ જેવો આકાર મળશે। Put your finger inside the triangle to make a cap। હવે તમારી આંગળી એમાં ટ્રાયેંગલ છે અંદર એમાં નાખી અને કેપ એટલે કે ટોપી બનાવવાની છે આંગળીની મદદથી। ત્યારબાદ now make the two ends of the cap meet। હવે એ જે ટોપીના બંને છેડા મેળવો। તો જો તમે જ્યારે ટોપી બનાવશો ત્યારે સ્ટેપ 5 જુઓ તે મુજબનો તમને આકાર મળશે અને પછી બંને છેડા જોડવાનું કીધું છે, બરાબર? સ્ટેપ 6 જુઓ એ રીતે તમને મળશે આકાર। પછી જુઓ કેરફુલી પુલ ધ બેઝ એટલે કે નીચેના ભાગ કાળજીપૂર્વક ખેંચવાનો છે। પુલ ધ ફ્લેપ આઉટવર્ડ હવે ભાગ તરફ ખેંચો, બરાબર? એટલે કે નીચેનો ભાગ કાળજીપૂર્વક ખેંચો, બહારના ભાગ તરફ ખેંચવાનો છે। પ્રેસ ધેમ સાઇડ વે તેમને બંને તરફ દબાવો, તેને બે સાઈડ દબાવવાનો છે। જે પહેલા તમે જે ભાગ બહારની તરફ ખેંચો, સ્ટેપ 7 જુઓ તો તમને એ રીતે મળશે અને ત્યારબાદ બંને સાઈડ દબાવવાનું છે। પ્રેસ ધેમ સાઇડ અવે। યોર બોટ ઇઝ રેડી એટલે કે તમારી હોડી તૈયાર છે। તો સ્ટેપ બાય સ્ટેપ તમે ફોલો કરશો એટલે તમને હોડી મળશે। તો ચાલો હું પણ હોડી બનાવીને બતાવું છું તમને। જો પહેલા સ્ક્વેર કાગળ છે, પછી તેને ઊભો વાળ્યો, બરાબર? પછી આડો વાળવાનો છે, આડો ઊભો વાળ્યો પછી જો તમને સ્ટેપ 3 જુઓ તમને આ રીતનો શેપ બતાવે છે। હવે એને એકને પાછળની સાઈડ વાળવાનું કીધું છે તમને, તો બેક સાઈડ, બરાબર? બેકવર્ડ એટલે કે પાછળની સાઈડ વાળો। તો એક ભાગ છે પાછળની સાઈડ વાળશું ને બીજા આ સાઈડ। તો જુઓ સ્ટેપ 4 જુઓ તમને આ રીતના મળ્યું। સ્ટેપ 4 તમને આ રીતે ચોપડીમાં જોવા મળશે। હવે જો અંદર આંગળીની મદદથી કેપ બનાવશું તો જુઓ તમે સ્ટેપ 5 જુઓ તો આ રીતે મળશે। હવે બે કેપના છેડા આ રીતે જોઈન્ટ કરવાના છે। તો સ્ટેપ 6 જુઓ તો તમને આ રીતે શેપ મળશે, બરાબર? હવે ત્યારબાદ તેને નીચે ભાગને ખેંચવાનો છે, બરાબર?
ટોપીના બંને છેડાને મિલાવ્યા બાદ નીચેનો ભાગ કાળજીપૂર્વક ખેંચવાનું કીધું છે, બરોબર. તો આ ભાગ આવી રીતના કાળજીપૂર્વક ખેંચી અને ત્યારબાદ આ બે છૂટું પડે ત્યારે આને પ્રેસ કરવાનું છે. તો તમારી હોળી થઈ જશે તૈયાર. તમને આ રીતે મળ્યું, પછી બંને સાઈડને આવી રીતના દબાવી દો તો તમારી હોળી થઈ જશે તૈયાર, બરાબર. યોર બોટ ઇઝ રેડી નાવ. હવે તમે પણ હોળી બધાએ બનાવી લીધી હશે આ રીતે, બરાબર. હવે આપણે જોઈએ એક્ટિવિટી 2. એમાં છે એ. શું કીધું છે? હોમમેડ હાઉસ ફ્લાય હની બી ટ્રેપ. એટલે કે હાઉસ ફ્લાય એટલે માખી અને હની બી એટલે મધમાખીનું પિંજરું બનાવવાનું છે આપણે. તો જોઈએ આપણે મોસ્કીટોઝ એન્ડ ફ્લાઇઝ આર નેસ્ટી પેસ્ટ. હવે જુઓ, મોસ્કીટોઝ એટલે કે મચ્છર અને નેસ્ટ એટલે કે ત્રાસદાયક. નેસ્ટી એટલે ત્રાસદાયક ને પેસ્ટ એટલે કે જંતુઓ. કે માખી અને મચ્છરો છે તે ત્રાસદાયક જંતુઓ છે. They spread malaria, cholera and typhoid. તે આ મલેરિયા, કોલેરા અને ટાઇફોઇડનો ફેલાવો કરે છે. સ્પ્રેડ એટલે ફેલાવો કરવો. We have a swarm of flies and mosquitoes in monsoon and winter. એટલે કે આપણે મોન્સૂન એટલે કે ચોમાસું, વિન્ટર એટલે કે શિયાળો. ચોમાસા અને શિયાળામાં આપણે માખી અને મચ્છરના ટોળાઓ જોવા મળે છે, બરાબર. સ્વાર્મ્સ એટલે કે ટોળા. We try to kill them. આપણે તેને મારવાનો પ્રયત્ન કરીએ, but it is very difficult to catch a fly or a mosquito. પણ તેને પકડવી અને તેને it is very difficult to catch એટલે કે પકડવું, માખી અને મચ્છરને પકડવું એ ખૂબ જ અઘરું છે. So we become the victims of their bites. એટલે કે આપણે તેના ડંખનો શિકાર બનીએ છીએ. વિક્ટિમ્સ એટલે કે શિકાર. We apply many insecticides. આપણે ઘણા જંતુનાશક દવાઓ ઉપયોગ કરીએ છીએ, બરાબર. બટ ઇન્સેક્ટિસાઇડ્સ એટલે કે જંતુનાશક દવાઓ. But they are not much effective. પણ તે વધુ અસરકારક ન હોય. Here is an easy solution. અહીં એક easy એટલે સરળ ઉપાય આપેલો છે. We can prepare a trap to catch and kill the flies and mosquitoes. હવે આપણે આ પિંજરું બનાવવાનું છે. ટ્રેપ એટલે પિંજરું બનાવી શકીએ છીએ. માખી અને મચ્છરને પકડવા અને મારવા માટેનું પિંજરું બનાવી શકીએ છીએ. It is a simple trap. તે સહેલું છે. To make this trap we require the following things. હવે આપણે આ બનાવવા માટે નીચેની વસ્તુઓ જોઈએ. તો શું જોઈએ? જુઓ, an empty plastic bottle of water એટલે કે ખાલી પ્લાસ્ટિકની બોટલ જોશે. a pair of scissors એટલે કે કાતર જોશે. સેલો ટેપ, ગમ ટેપ, ગુંદર પટ્ટી જોશે, બરાબર. ડિશવોશિંગ લિક્વિડ એન્ડ વોટર એટલે કે વાસણ સાફ કરવાનું પ્રવાહી અને પાણી જોશે. ફૂડ આઇટમમાં શું જોશે? જુઓ, વેરી સ્મોલ પીસીસ ઓફ એપલ ખૂબ જ નાના સફરજનના ટુકડાઓ. 5 grams ઓફ સુગર 5 ગ્રામ સુગર એટલે કે ખાંડ. એન્ડ a few drops of lemon juice અને થોડા ટીપા લીંબુના રસના જોશે, બરાબર. હવે આપણે એટલી વસ્તુઓ જોશે. શું જોશે? પહેલા તો એક ખાલી બોટલ, પછી ટેપ પટ્ટી અથવા ગુંદર, પછી કાતર જોશે, પછી એક વાસણ સાફ કરવાનું લિક્વિડ જોશે અને પાણી.
પછી સફરજનના થોડાક ટુકડાઓ, ખાંડ થોડીક, અને એમાં થોડાક અમુક ટીપા એટલે થોડાક ટીપા લીંબુના રસના, બરાબર? આટલી વસ્તુ જોશે. સાવ ઈઝી છે, આપણે આ ઘરે ટ્રાય કરવાની છે બનાવવાની, બરાબર? તો જુઓ, ફોલો ધ ઇન્સ્ટ્રક્શન. હવે નીચેની સૂચનાને અનુસરો, બરાબર? ફોલો કરવાની છે. જો પેલું શું કીધું છે, ટેક અ પ્લાસ્ટિક બોટલ. તમારે પહેલા એક પ્લાસ્ટિકની બોટલ લેવાની છે, બરાબર? કટ ઇટ ઇન્ટુ 2 પીસીસ એઝ shown ઇન ધ પિક્ચર. હવે જો તમે પેલું ચિત્ર જુઓ એ રીતના એને કટ કરવાની છે, બરાબર? એના 2 પીસ એટલે 2 ભાગ કરવાના છે. હવે રિમૂવ ધ કેપ ફર્સ્ટ. હવે ઉપર જે કેપ એટલે કે ઉપરનો જે કાંઠો હોય તેને દૂર કરવાનો. ટર્ન ધ સ્મોલ પીસ અપસાઇડ ડાઉન. તેને દૂર કરી અને તેને અપસાઇડ ડાઉન એટલે કે ઊંધો વાળવાનો છે. પુટ ધ નેક પાર્ટ ઇન્ટુ ધ બોટલ. ને જે તેનું નેક એટલે જેનો કાંઠો છે તે અંદર નાખવાનો છે. જો તમે બીજું ચિત્ર જુઓ, પિક્ચર નંબર 2 જુઓ, એ રીતે નાખવાનો છે, અંદર ગોઠવવાનું છે. હવે અટેચ ધ 2 પાર્ટ વિથ ધ સ્ટેપલ ઓર અ પીસ ઓફ ટેપ. હવે ટેપના ટુકડાથી તેને એટેચ એટલે કે જોડવું, બરાબર? અટેચ એટલે જોડવું. હવે 2 પાર્ટને જોડવાના છે ટેપના ટુકડાથી, બરાબર? ફૂડ ડ્રોપ ધ ફૂડ. હવે તેમાં જે આપણે સફરજનના ટુકડાને છે તે તેમાં રાખવાના છે બોટમ ઓફ ધ બોટલ. જે બોટલના તળિયું છે તેમાં અંદર ટુકડાઓ નાખવાના છે સફરજનના. પછી જે કંઈ આપણે બનાવ્યું છે એ બધું એમાં નાખવાનું છે ખોરાક. ઓવર ડિવાઇસ એટલે કે આપણું સાધન છે તે ધ મોસ્કીટો ટ્રેપ ઇઝ રેડી. મચ્છરનું પકડવાનું જે પિંજરું છે તે રેડી. હેંગ ઇટ ઇનસાઇડ યોર હાઉસ હોલ્ડ રૂમ. હવે તમારે આ તમારા રૂમમાં અથવા તમારા ઘરમાં એને ટાંગવાનું છે, બરાબર? તો જુઓ નંબર 4 જુઓ, એ રીતે બનાવવાનું છે. તો એમાં તમારે બધા સફરજનના ટુકડા, પછી ઓલું જે ડિશ વોશિંગ છે તે વાસણ સાફ કરવાનું પ્રવાહી નાખવાનું છે. પછી એમાં લીંબુના જે અમુક ટીપા ઉમેરવાના છે. એ રીતે બધું મિક્સ કરી અને નાખી અને જે બન્યું છે એ આપણે ઘરમાં અથવા રૂમમાં લટકાવી દેવાનું છે ક્યાંક. હવે હાઉ ઇટ વર્ક. હવે તે કઈ રીતના કામ કરશે જુઓ. સુગર વોટર, ડિશ વોશિંગ લિક્વિડ એન્ડ અધર ફૂડ આઇટમ વિલ અટ્રેક્ટ ધ ફ્લાઇઝ એન્ડ મોસ્કીટોઝ. હવે ખાંડ છે, પછી વાસણ સાફ કરવાનું લિક્વિડ છે, પ્રવાહી, અને બીજા જે કંઈ ફૂડ આપણે એડ કર્યા છે તે આકર્ષવાનું કામ કરશે. કોને? માખી અને મચ્છરને આકર્ષવાનું કામ કરશે. ધે વિલ એન્ટર ધ ટ્રેપ. તેથી એમાં તે પ્રવેશ કરશે, બરાબર? માખી ને મચ્છર છે તે એમાં પ્રવેશ કરશે. ધે વિલ ફોલ ઇન્ટુ ધ લિક્વિડ. હવે તે પાણીમાં પડશે, બરાબર? ધેર વિંગ્સ વિલ બી વેટ. હવે તેની જે પાંખો છે તે ભીની થઈ જશે, કારણ કે અંદર એમાં પાણી હતું ને, પ્રવાહી લિક્વિડ ને. પાંખો ભીની થશે એટલા માટે તે ઉડી શકશે નહીં. ધે વિલ નોટ બી એબલ ટુ ફ્લાય બેક. તેથી તે પાછા ઉડી શકશે નહીં. હવે જુઓ, એક નોટ આપેલી છે. નોંધ ધ ડિસ્ટન્સ બિટવીન ધ અપસાઇડ ડાઉન નેક એન્ડ ધ લિક્વિડ એટ ધ બોટમ શુડ નોટ બી મોર ધેન 2 સેન્ટીમીટર. એટલે શું કીધું છે? ઊંધો મૂકેલો ભાગ અને તળિયે મૂકેલા પ્રવાહી વચ્ચે, જે તમે ઊંધો મૂક્યો તો ભાગ, ઉપરનું નેક કાપીને, બરાબર, ને નીચે જે પ્રવાહી હોય તે વચ્ચે કેટલા સેમી? 2 સેમીથી વધુ ન હોવું જોઈએ અંતર, બરાબર? 2 સેમીથી વધુ અંતર હોય તો તે ન થઈ શકે, પરંતુ જો 2 સેમીથી વધુ અંતર ન હોવું જોઈએ. આપણે એવી નોંધ આપેલી છે એટલે એ રીતે કરવાનું છે. હવે બી જોઈએ. રાઇટ ટી ઓર એફ એટલે કે ટ્રુ ઓર ફોલ્સ, બરાબર? ટ્રી નો મતલબ થશે ટ્રુ, એફ નો મતલબ થશે ફોલ્સ. ઇન ધ બોક્સ. બોક્સમાં આપણે ટી એટલે ટ્રુ હોય ત્યાં ટી અને એફ હોય ત્યાં ફોલ્સ કરવાનું છે. કરેક્ટ ધ ફોલ્સ સ્ટેટમેન્ટ એન્ડ રાઇટ ધેમ. અને સાચું પાછું આપણે વાક્ય બનાવીને લખવાનું છે, બરાબર? મોસ્કીટોઝ એન્ડ ફ્લાઇઝ આર અવર કોમ્પિટિટર્સ. શું આવશે? કોમ્પિટિટર આવશે કે શું? તો મોસ્કીટોઝ એન્ડ ફ્લાઇઝ આર પેસ્ટ, બરાબર? શું છે એ?
જંતુઓ છે તો પેલું આવશે ફોલ્સ. અને આપણે સુધારીને પાછું લખવાનું કીધું છે ને, તો શું લખશું? મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ આર પેસ્ટ, એટલે કે તે જંતુઓ છે. બીજું જો મોસ્કિટોઝ પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ કિલ મેન. મચ્છરે સાદું એવું પિંજરું તૈયાર કર્યું માણસોને મારવા માટેનું. મેન એટલે માણસ. સાચું છે? ફોલ્સ. માણસે બનાવ્યું છે ને, તો બીજામાં આવશે ફોલ્સ. હવે એનું સાચું વાક્ય શું લખશું? મેન પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ કિલ મોસ્કિટોઝ. હવે ત્રીજું જોઈએ આપણે. ડોન્ટ રિમૂવ ધ બોટમ ઓફ ધ બોટલ. શું આવશે? બોટમ એટલે કે નીચેનો ભાગ, બરાબર. તળિયાનો ભાગ એ રિમૂવ એટલે દૂર કરવાનો નથી. બોટલના તળિયાનો ભાગ દૂર કરવાનો નથી. આપણે તો ઉપરનો ભાગ દૂર કરવાનો છે ને, તળિયાનો તો એમ જ રહેવા દેવાનું છે. એટલે ત્રીજું વાક્ય શું આવશે? ટ્રુ. હવે ચોથું જોઈએ આપણે. ટુ પાર્ટ્સ ઓફ ધ બોટલ આર અટેચ. હવે બોટલના બંને ભાગ છે તે જોડવાના છે, તો જોડ્યા હતા ને, તો શું આવશે? આપણે ચોથામાં પણ ટ્રુ આવશે. હવે પાંચમું જોઈ લઈએ. યુઝ સીઝર ટુ કટ ધ ફૂડ આઇટમ. હવે કાતરનો ઉપયોગ ફૂડ આઇટમ તોડવા માટે થઈ, બરાબર, કાપવા માટે થશે. તો શું આવશે? ફોલ્સ. કારણ કે ટેપ, સેલો ટેપ ને બોટલને કટ કરવા માટે કાતર, સીઝરનો ઉપયોગ થશે, બરાબર. તો શું લખશું? ફોલ્સ. અને એનું વાક્ય બનાવશું યુઝ સીઝર ટુ કટ ધ બોટલ એન્ડ અથવા તો સેલો ટેપ. તો પાંચમામાં આ રીતે લખશું. તો આ તમારી ચોપડીમાં કરી લેવાનું છે. તો આપણે એક્ટિવિટી 2 માં સી જોઈ લઈએ. મહેશ પ્રિપેર અ મોસ્કિટો ટ્રેપ. હી ઇઝ ડિસ્ક્રાઇબિંગ ધ સ્ટેપ્સ. હવે જુઓ, એને મોસ્કિટો ટ્રેપ એટલે કે મચ્છર પકડવાનું પિંજરું બનાવ્યું છે, અને જો તે કઈ રીતના બન્યું એ સ્ટેપ બાય સ્ટેપ આપણે વર્ણન કરે છે, બરાબર. તો જુઓ, આઈ ખાલી જગ્યા બોટલ, આઈ ખાલી જગ્યા ધ બોટલ વિથ ખાલી જગ્યા. તો તમારી ચોપડીમાં આ રીતે આપેલું છે. આઈ ખાલી જગ્યા ધ કેપ, ધેન આઈ પુટ ધ પાર્ટ ખાલી જગ્યા ઓન ધ બોટલ. આઈ ખાલી જગ્યા બોથ ધ પાર્ટ વિથ ખાલી જગ્યા માય ટ્રેપ વોઝ રેડી. તો તમને આ જે ખાનું આપેલું છે તેમાં શબ્દ આપેલા છે, બરાબર. ટુ, સીઝર, કટ, અપસાઇડ ડાઉન, રિમૂવ, સ્ટીકી ટેપ એન્ડ સ્ટીચ. તો આ રીતે તમારી ચોપડીમાં આપેલું છે એક્ટિવિટી 2C માં. તો શું આવશે? પહેલા આઈ ખાલી જગ્યા અ બોટલ. તો ચાલો પહેલા શું કરશે એ પિંજરું બનાવવા માટે? તો પહેલા બોટલ લેશે. તો આઈ ટુક અ બોટલ. મેં એક બોટલ લીધી. આઈ ખાલી જગ્યા ધ બોટલ વિથ ખાલી જગ્યા. પછી શું કરશે? આઈ કટ ધ બોટલ વિથ, શેનેથી એને કટ કરી રહી છે? સીઝરથી, બરાબર. સીઝર. હવે આઈ ખાલી જગ્યા ધ કેપ. શું આવશે? આઈ રિમૂવ્ડ, બરાબર. પછી તેને ઉપરનું જે ભાગ હતો તે દૂર કર્યો. ધેન આ તમે હરખી ધ્યાન આપ્યું હોય, જે આપણે ઓલું ડિવાઇસ બનાવ્યું તેમાં, જે હમણાં મેં સમજાવ્યું હતું એમાં ધ્યાન આપ્યું હોય તો આ તમને જાતે જ આવડી જાય. ધેન આઈ પુટ ધ પાર્ટ ખાલી જગ્યા ઓફ ધ બોટલ. શું આવશે? અપસાઇડ ડાઉન સાઈડ, બરાબર. તો એ છે ઊંધો ભાગ કરશે. આ ભાગ છે ઊંધો કરીને તે બોટલમાં રાખશે, બરાબર. બોટલ ઉપર રાખશે. અપસાઇડ ડાઉન. હવે
આઈ ખાલી જગ્યા બોથ ધ પાર્ટ વિથ ખાલી જગ્યા માય ટ્રેક વોઝ રેડી. શું આવશે? આઈ ખાલી જગ્યા એટલે કે સ્ટીચ્ડ, બંને ભાગ જોડ્યા, બરાબર ને, વિથ પછીનાથી સ્ટીકી ટેપ, માય ટ્રેપ વોઝ રેડી, તો મારું પિંજરું એ તૈયાર છે. તો હવે આ તમારી બુકમાં ખાલી જગ્યા લખી લેજો. હવે ડી કીધું છે મેક અ ડિવાઇસ ટુ કેચ ધ મોસ્કીટોઝ એન્ડ ફ્લાઇઝ. હવે આપણે બનાવવાનું કીધું છે. યોર ટીચર વિલ હેલ્પ યુ. તો જો તમે ઘરે તમારાથી બનતું હોય તો તમે ટ્રાય તો કરી શકો, નહીતર આપણે જો સ્કૂલ ખુલશે અને મળવાનું થશે તો આપણે અહીંયા સ્કૂલમાં બનાવશું, બરાબર. હવે એક્ટિવિટી 3 જુઓ, રીડ ધ પ્રોસેસ ટીચિંગ બટન. હવે બટન ટાંકવા માટેની પ્રક્રિયા આપણે વાંચવાની છે. થિંગ્સ રિક્વાયર્ડ. હવે વસ્તુઓ કઈ કઈ જોઈએ જુઓ. નીડલ એટલે કે સોય, થ્રેડ એટલે દોરો, બટન જોશે, પીસ ઓફ ક્લોથ અને કાપડનો ટુકડો જોશે, બરાબર. આટલી વસ્તુઓ જોશે. હવે આપણે આજે બટન ટાંકતા શીખવાનું છે. હવે સ્ટેપ્સ આપેલા છે. ટેક અ નીડલ, ટેક અ પીસ ઓફ થ્રેડ. હવે શું લેવાનું? ટેક અ નીડલ એટલે કે એક સોય લ્યો અને એક દોરાનો ભાગ લેવાનો છે, બરાબર. પુટ થ્રુ ધ પોઇન્ટેડ થ્રેડ ઇન ધ નીડલાઇઝ. હવે સોય છે, સોયમાં છે તે દોરો પોરવવાનું કીધું છે, બરાબર. મેચ બોથ ધ એન્ડ ઓફ ધ થ્રેડ. હવે દોરો સોયના પોરવ્યા પછી જે એનો છેડાનો ભાગ હોય બંને ભાગ એ જોડવાના છે. તે છેડાના ભાગ દઈ ને મેક નોટ એટલે કે ગાંઠ વાળવાની છે, બરાબર. બંને છેડા મેળવી અને ગાંઠ બાંધો તેવું કીધું છે. નોટ એટલે કે ગાંઠ બાંધવી. પુટ ધ બટન એટ ધ પ્રોપર પ્લેસ ઓફ ધ ક્લોથ. હવે જો એક કપડું લ્યો અને જ્યાં બટન ટાંકવાનું છે ત્યાં એને એ જગ્યાએ રાખો. પિયર્સ ધ નીડલ ફ્રોમ બેનેથ ધ ક્લોથ. હવે કપડાની નીચેથી વીંધવાનું છે સોય વડે, બરાબર. સોય વડે વીંધો. મેચ ધ બટન હોલ એન્ડ નીડલ પોઈન્ટ. પણ બટનનું જે હોલ હોય, બટનમાં જે કાનું હોય એ અને સોય બે મેચ થવી જોઈએ, બરાબર. તે કાનામાંથી પસાર, હોલમાંથી પસાર કરવું પડશે સોયને નીચેથી, બરાબર. અને પાસ ધ નીડલ થ્રુ ધ બટન હોલ, બરાબર. બટનના હોલમાંથી સોયનો દોરો પસાર કરવાનો છે. સ્ટ્રેચ ધ નીડલ ટુ ધ ફૂલ લેન્થ. પછી એને લંબાવવાનો છે. એમાં બટનનું જે હોલ એમાંથી દોરો પસાર કરીને લંબાવો એટલે સોયને ખેંચવાની છે, બરાબર. પિયર્સ ધ નીડલ બેનેથ ધ બટન હોલ. હવે શું કીધું છે? બોટમ હોલ. હવે પાછું તેમાંથી પસાર કરવાનું છે, બટનને હોલમાંથી વીંધવાનું છે ટૂંકમાં એમ. પિયર્સ એટલે કે વીંધવું. હવે pierce it upward and downward for 3 or 4 times. હવે શું કીધું છે? ઉપરથી નીચેથી ઉપર અને ઉપરથી નીચે એ રીતના 3 થી 4 વાર વીંધો, એવી રીતના કીધું છે. In the end, bring the needle beneath the cloth. હવે જે નીચેના ભાગમાં સોય લાવવાની. tie knot beneath the cloth and cut the thread. પછી ત્યાં નીચેના ભાગમાં જ આપણે ગાંઠ વાળવાની છે અને કપડાને નીચેના ભાગમાં ગાંઠ વાળવાની છે અને કટ ધ થ્રેડ એટલે કે દોરો કાપવાનો છે. તો આ રીતે તમારે બટન ટાંકતા શીખવા. ચાલો તો હવે આપણે જોઈએ એક્ટિવિટી 4. રીડ ધ ડાયલોગ એટલે કે સંવાદો વાંચો. મહેશ વોન્ટ્સ ટુ ઓપન એન અકાઉન્ટ ઇન અ બેંક. હવે બધા ચોપડીમાં ધ્યાન આપશે કે મહેશ એ બેંકમાં એનું ખાતું ખોલાવવાનું ઈચ્છે છે, બરાબર. તેને ખાતું ખોલાવવું છે બેંકમાં. હી ગોઝ ટુ ધ બેંક એટલે તે બેંકે જાય છે. હી મીટ્સ ધ મેનેજર તે મેનેજરને મળે છે. મહેશ સેઝ મે આઈ કમ ઇન સર.
મહેશે કહ્યું કે સર હું આવું અંદર? મેનેજર સેઝ યસ યુ મે, કે હા તું આવ. વોટ કેન આઈ ડુ ફોર યુ, કે હું તારા માટે શું કરી શકું? મહેશ સેઝ આઈ વોન્ટ એન એસડી અકાઉન્ટ ટુ બી ઓપન ઇન ધ બેંક, કે મને છે એસડી અકાઉન્ટ એ બેંકમાં ખોલાવવું છે. મેનેજર સેઝ ઓકે ટેક ધીસ ફોર્મ ફિલ ઇન ધ ડિટેલ, કે હા વાંધો નહીં તું ફોર્મ લે અને માહિતી ભરી નાખ. મહેશ સેઝ સર આઈ હેવ ફિલ્ડ અપ ધ ફોર્મ, કે સર મેં ફોર્મ ભર્યું છે. સાહેબ મેં ફોર્મ ભર્યું છે. મેનેજર સેઝ નાઉ પેસ્ટ યોર ફોટોગ્રાફ એન્ડ સાઇન ઇટ, હવે તો તારો ફોટોગ્રાફ ચોંટાડી અને સાઇન કરી નાખ. મહેશ સેઝ હિયર ઇટ ઇઝ, તો મહેશે કહ્યું આ રહ્યું, તે પણ થઈ ગયું બરોબર. મેનેજર સેઝ હાઉ મચ મની ડુ યુ વોન્ટ મી ટુ ડિપોઝિટ, કે તું મને કેટલી ડિપોઝિટ, કેટલા પૈસા, કેટલા રૂપિયા જમા કરાવીશ એમ, કેટલા રૂપિયા તારે જમા કરાવવા ઈચ્છે છે તું એમ. મહેશ સેઝ 500 રૂપીસ, એટલે કે 500 રૂપિયા. મેનેજર સેઝ ઓકે નાવ ગીવ યુ ફોર્મ એન્ડ મની ટુ ધ કેશિયર, કે હું તને તું તારું ફોર્મ અને પૈસા છે એ કેશિયરને આપ. હી વિલ ગીવ યુ અ પાસબુક, અને તે તને પાસબુક આપશે. મહેશ સેઝ થેન્ક યુ સર, મહેશે કહ્યું તમારો આભાર સાહેબ. હવે હોમવર્કમાં તમારે જે બોર્ડ વર્ક થયું તે લખવાનું છે તમારી ચોપડીમાં અને શબ્દાર્થમાં. યુનિટ 2 ના સ્પેલિંગ 5 સ્પેલિંગ 5 વાર લખવાના છે. તમે જ્યાં પહોંચ્યા હોય ત્યાંથી લખવાના છે.